ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। देवद्विजगुरुप्राज्ञ पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते। तो भगवान आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानं तेषां भेदमेवं शृणु। भगवान आप प्रकार प्रस्ताव न करी कि भेदम आप विविधता है अर्जुन तो सांभा कि रीते त्रण गुणों पर आधारित विविधता आहार यज्ञ तपः तथा दानम। तो आहार ની ત્રણ પ્રકારની વિવિધતા કહી સાત્વિક આહાર અથવા તો આહાર જે સાત્વિક મનુષ્યનો પ્રિય છે આહાર જે રાજસ રજોગુણની પ્રધાનતા ધરાવનાર મનુષ્યનો પ્રિય હોય છે અને તમોગુણની પ્રધાનતા ધરાવનારને જે આહાર પ્રિય હોય છે એ પ્રકારે આહારનું વર્ણન કર્યું। પછી યજ્ઞનું વર્ણન કર્યું જે સત્વગુણો છે ત્યાં નિષ્કામતા છે તેથી અફલાકાંક્ષી યજ્ઞ ફળની આકાંક્ષા વગર જે યજ્ઞ કરવામાં આવે છે વિધિદુષ્ટ વિધિ પ્રમાણે કરવામાં આવે છે અર્થાત યજ્ઞ કરવામાં એ પ્રક્રિયામાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી। જ્યાં સત્વની જ્યાં પ્રધાનતા હોય તે એ બધી વિધિ કરવામાં એક આનંદ છે એટલા માટે કચાશ નથી। આપણે સાવધાન હોઈએ અને શ્રદ્ધા હોય તો આપણે કચાશ ન રાખીએ એ પણ ખરું,
પણ જ્યાં સત્વગુણની પ્રધાનતા હોય એ બધામાં પણ આનંદ છે. એટલા માટે વિધિ દુષ્ટો જતે ઇષ્ટવ્યમ, મનમાં એવી પ્રેરણા જન્મે છે કે મારે કરવું છે, કરવું જોઈએ. સાત્વિક, આ પ્રકારની ભાવના કે વૃત્તિ ધરાવનાર. એટલે યજ્ઞના સંદર્ભમાં ગઈકાલે વાત કરી એ પ્રમાણે કોઈ પણ કર્મ કરવાનો પ્રારંભ કરીએ ત્યારે આપણામાં જે વૃત્તિઓ છે એ બધી જાગૃત થતી હોય, અભિવ્યક્ત થતી હોય. તો યજ્ઞ કરવાની તૈયારીમાં કે સંકલ્પમાં આ પ્રકારની વૃત્તિઓ બહાર આવે કે યષ્ટવ્યમ, મારે કરવું છે, કરવું જોઈએ. એટલે કરવું જોઈએ મારી ફરજ છે એમ નહીં, આ કરવાનો મને આનંદ છે. વિધિ દુષ્ટ, અને વિધિ પ્રમાણે કરવાનો આનંદ છે. અને આ બધું કરવા દ્વારા કોઈ પ્રકારના વ્યક્તિગત વળતરની અપેક્ષા નથી જન્મતી, નથી રાખતો. હોય જો અપેક્ષા ન રાખવી આપણે હાથમાં જ નથી ખરેખર. અંદરથી જરૂરિયાતો અપેક્ષા જન્મે છે, પણ આ તત્વ ગુણ કંઈક આંતરિક સંતોષ છે. અને આ કરવા દ્વારા કશું મળે અપેક્ષા જન્મતી જ નથી. ભાઈ અપેક્ષાને સમર્થન ન આપવું એ આપણું મૂલ્ય છે. મને જન્મે પરંતુ એને સમર્થન ના આપવું એ મારું મૂલ્ય છે. સાત્વિકતા હોય ત્યાં અપેક્ષા જન્મે જ નહીં, કારણ કે કરવાનો જ આનંદ છે. કર્મફળની કોઈ જરૂરિયાત નથી. જ્યારે રજોગુણની પ્રધાનતા હોય તો આપોઆપ આ કર્મમાં એટલો રસ ના હોય જેટલો કર્મફળમાં રસ હોય. અભિસંધાય તો ફલમ, યજ્ઞ કે કોઈ કર્મ કરતી વખતે એના ફળનું ચિંતન થતું હોય. અને ઘણી વાર તો ફળને અનુકૂળ બનાવવા માટે કદાચ કર્મની ગુણવત્તાનો ભોગ પણ અપાય. દંભાસમાં વિષય અથવા તો દેખાડો કરવા માટે કરવામાં આવતો હોય. આવા યજ્ઞને રાજસ કહેવામાં આવ્યો. અર્થાત રજોગુણી મનુષ્ય યજ્ઞ કરે તેમાં આવી વૃત્તિઓ હોય, અને તમોગુણી હોય એટલે કોઈ મૂલ્ય જ નથી, કોઈ સંવેદનશીલતા નથી. આમ વિધિ હોય એની સંવેદનશીલતા હોય ને શ્રદ્ધા હોય તો આ કરવું જોઈએ ને આ હું કરીશ. સાત્વિક મને કરવાનો આનંદ છે. જેટલી વિગતવાર કરવાનું હોય તો પણ એને આનંદ છે. રજોગુણી માણસ કરે કાંઈ કરવાથી મને ફળ મળશે. તમોગુણી માણસને એવી કોઈ જાતની ભાવના કે એવી પ્રેરણા હોતી નથી. અને માટે એમાં કહેવાની કોઈ વસ્તુ નહીં. એને એ પ્રકારે વર્તવાની એ નિયમોથી નિયંત્રિત થવાની જરૂર હતી જોતો નથી. આ સૃષ્ટાન્નમ, અન્નદાન કરવું જોઈએ, દક્ષિણા આપવી જોઈએ, મંત્ર વગેરે બારબારનો પ્રયોગ થવો જોઈએ. શ્રદ્ધા આવે રહી તમકો શ્રદ્ધા નથી. તમોગુણી મનુષ્યનો આવા જાતની આવી માનસિક સ્થિતિ હોય યજ્ઞના સંદર્ભમાં. આહારના સંદર્ભમાં, યજ્ઞના સંદર્ભમાં, તપશ્ચર્યાના સંદર્ભમાં, દાનના સંદર્ભમાં આ ભિન્ન ભિન્ન દૈનિક ક્રિયાઓ છે. એના સંદર્ભમાં કયા પ્રકારની વૃત્તિ મનમાં જન્મે છે એ નક્કી થાય કે મનુષ્યનો સ્વભાવ કેવો હશે. હવે તપશ્ચર્યાના 3 વિભાગ કરતા પહેલા ભગવાન 3 સ્તરેથી તપશ્ચર્યાની વાત કરે છે. શારીરમ તપઃ, વાંગમયમ તપઃ, માનસમ તપઃ. શરીરના સ્તરે થતું તપસ, વાણીના સ્તરે થતું, મનના સ્તરે થતું. તો દેવદ્વિજય ગુરુ પ્રાજ્ઞ પૂજનમ, દેવતાઓની, દ્વિજોની, ગુરુઓની પ્રાજ્ઞનું પૂજન આ તપશ્ચર્યા છે. શરીરના સ્તરે થતી તપશ્ચર્યા છે. શૌચમ, સ્વચ્છતા જાળવવી શારીરિક સ્તરે. આર્જવમ, કર્તવ્ય નિષ્ઠા હોવી, કર્તવ્યમાં કોઈ પણ બાંધછોડ ન કરવી. બ્રહ્મચર્યમ,
આત્મસંયમ હોવો, ઇન્દ્રિય નિગ્રહ હોવો, અહિંસા, કોઈ કર્મથી કોઈ જીવને કોઈ હાનિ ન થાય, પીડા ન થાય એ પ્રકારની તકેદારી, આ બધા શરીરના સ્તરે થતા તપસ્યાની વાત થઈ, એનું વર્ણન થયું. હવે આગળ વાંગમયમ તપ, વાણીના સ્તરે શરીર તપસ્યાની વાત કરે છે. 15મા શ્લોકમાં કહે છે, અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતં ચ યત સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાંગમયં તપ ઉચ્યતે. વાક્યમ વાંગમયમ તપ ઉચ્યતે. આ પ્રકારના વાક્યને વાણીનું તપ કહેવામાં આવે છે. એટલે કે વાંગ નિરોધ ન બોલવું એને વાણીનું તપ કહેવામાં આવતું નથી, પણ યોગ્ય વસ્તુ બોલવી, તો યોગ્ય શબ્દ બોલવો, જો બોલવાનું હોય તો શું વસ્તુ છે, કયા નિયમ છે જે આપણી વાણીને શબ્દને યોગ્ય બનાવે છે, એને તપશ્ચર્યાનો હોદ્દો આપે છે. આ તપશ્ચર્યા એટલા માટે છે કે આ પ્રકારે ના શબ્દોનો ઉચ્ચારણ માટે મનની કેટલીક વૃત્તિનું નિયંત્રણ કરવું પડે. તો મનમાં જે સ્વાભાવિક વૃત્તિઓ હોય, અસત્ય હોય, હિંસા હોય, ચોરી હોય, આવી જાતની વૃત્તિઓ જે રહેલી છે એ વૃત્તિઓ બહાર આવે ને એ બધાને એ બધી વાણી દ્વારા, પહેલાં કર્મ દ્વારા વ્યક્ત થવા માંગે, પછી વાણી દ્વારા વ્યક્ત થવા માંગે. એટલે ભગવાને જે પ્રકારનું વર્ણન કર્યું એ પ્રકારનું વાક્ય કહો, વાણી વચન કહેવા માટે અંદરની આ પ્રકારની નકારાત્મક વૃત્તિઓ છે, રજોગુણી તમોગુણી વૃત્તિઓ છે, એ વૃત્તિઓને એનું નિયંત્રણ કરવું પડે તો આ થાય. એટલે અનુદ્વેગર વાક્યમને ભગવાન અહીંયા 4 વિશેષણ આપે છે. અનુદ્વેગકરમ, સત્યમ, પ્રિયમ અથવા પ્રિયહિતમ, પ્રિયમ અને હિતમ, આ 4 વિશેષણ આપે છે. પહેલાં તો આપણા શબ્દથી કોઈનો ઉદ્વેગ ન પહોંચે. અનુદ્વેગકરમ, અપરુષમ, એટલે આપણે આમાં કઠોરતા ન હોવી જોઈએ. કઠોરતા છે બે લાગણી દુભાવનારી છે, એમ કરીને ઉદ્વેગ કરનારી છે, અને માટે કઠોરતાથી રહિત શબ્દ. સત્યમ, યથાર્થ ભાષણમ, જો આપણે બોલીએ તો આપણું વાક્ય યથાર્થ, જે પ્રકારે આપણે જાણીએ છીએ એ જ વસ્તુને વ્યક્ત કરનારું હોય, અર્થાત મનમાં જે છે એ જ વસ્તુ વાણીમાં પ્રગટ થવી જોઈએ. એને સત્ય કે સત્ય વચન કહેવાય, જ્યાં મન અને વચન વચ્ચે એક વાક્યતા છે. યથાર્થ ભાષણ, વસ્તુને હું જેવી જાણું છું તે શબ્દોમાં વ્યક્ત કરું. એટલું જ નહીં, પરંતુ એ પ્રકારે વ્યક્ત કરું જેથી હું જે જાણું છું એ પહોંચે પણ ખરું. એવી કુશળતા ન કરું કે હું સાચું બોલું છતાં બીજાના મનમાં કોઈ ગૂંચવણો ઉત્પન્ન થાય કે ઉલટી સમજ ઉત્પન્ન, એવું નહીં. એ જ એવી પ્રામાણિકતા પણ હોય મારા વાક્યમાં. પ્રિયમ, મને શ્રવણ આનંદકરમ, આપણા શબ્દોથી બીજાના મનને આનંદ થાય, શ્રવણ સાંભળવામાં આનંદ થાય. જીહ્વા મેં મધુમત્તમાં, મારી જીહ્વા, મારી વાણી અત્યંત મધુર હોય, મધુમત્તમાં.
ટૂંકમાં સાંભળીને આનંદ આવે. ઘણા લોકો બોલે તો પણ આનંદ આવતો હોય છે. ઘણા પેલા ટીવી પર બોલતા હતા, આપણે આમ કાન ફાડી નાખે અને આપણે ત્રાસી જઈએ. કારણ કે એની પાછળ બહુ ક્રોધ રહેલો છે, રોષ રહેલો હોય છે બોલે ને એમાં. અંતેથી આપણે પહોંચતું હોય છે અને આપણને દુઃખ અથવા તો ત્રાસ પહોંચાડતો હોય છે. ઘણા બધા પેલા અભિનેતાઓ એમને એ તો બધા બહુ કહેવાયેલા છે. બોલે ત્યારે મને આનંદ આવે, સાંભળવાનો આનંદ આવે, બહુ અવાજ આનંદદાયક છે, એમના શબ્દો આનંદદાયક છે. પ્રિયમ ટૂંકમાં જે બોલીએ એ અન્યમાં આવી રીતે પ્રસન્નતા જન્માવનારું હોય. હિતમ પુરુષાર્થકારી વાક્યમ, જે બોલીએ એનાથી કંઈક હેતુ સરતો હોવો જોઈએ. બોલવા ખાતર ભલે સાચું બોલીએ અને પ્રિય પણ બહુ મધુર ભાષણમાં કરીએ અને કઠોર ના હોવું જોઈએ કે ન કર, આ બધા હોય છતાંય પણ જો જરૂરી ના હોય તો હિતમ પુરુષાર્થકારી એટલે કે કોઈ પ્રયોજન સિદ્ધ કરનારું હોવું જોઈએ. મુખ્યત્વે તો જે સાંભળે છે સાંભળનારનું હિત કરનારું હોવું જોઈએ. હિતમ હિત કરનારું. આમ તો આપણને હિત કરનારું બોલીએ કે ગુનો નથી, છતાં તપશ્ચર્યા એને કહેવાય કે હું એ વાક્ય બોલું જે અન્યનું હિત કરનારું છે. આ પ્રકારે ભગવાને 4 વિશેષણો આપ્યા. એટલે ટીકાકાર કહે છે કે ચ અને પ્રિય હિતમ ચ યત એ ચકાર છે. આ ચકાર દ્વારા શું કહેવામાં આવે ભગવાને સમજાવે છે. અનુદ્વેકરમ ચ સત્યમિદમ પ્રિયમ ચ એ પ્રકારે ચકારને यदि वाक्य चतुर्विधे विशेषण समुच्चयार्थ चकार है. वाक्य चतुर्विध विशेषण, જે વાક્ય બોલીએ આપણે એના 4 વિશેષણ છે. 4 વિશેષણ સમુચ્ચય કરવા માટે અર્થાત આપણા વાક્યમાં 4 વિશેષણ હોવા જોઈએ. એ કહેવા માટે ભગવાન ચકાર અને 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 એટલે ટૂંકમાં અનુદ્વેકમ છે, સત્યમ છે, પ્રિયમ છે, હિતમ છે, એમ 4 ચકાર સમજી લેવાના કે બધું જ હોવું જોઈએ. માત્ર અનુદ્વેક કરનાર વાક્ય હોય પણ વિયત્રણ ના હોય, સત્ય હોય પણ પ્રિય ના હોય, પ્રિય હોય અને હિત ના હોય, વગેરે વગેરે. એટલે 1 હોય, 2 હોય, 3 પણ હોય અને 4થું ના હોય. એટલે અનુદ્વેક છે, સત્ય છે, પ્રિય, હિતમ નથી, હિત કરનારું નથી, હિત કરનારું પ્રિય નથી, પ્રિય છે પણ છતાં પણ સત્ય નથી, વગેરે વગેરે. એટલે વિશેષણ સમુચ્ચયાર્થ ચકાર. આ 4 વિશેષણ હોવા જોઈએ વાક્યમાં. એ કહેવામાં ભગવાન ચકારનો પ્રયોગ કરે છે. એટલે અનુદ્વેકરત્વ, સત્યત્વ, પ્રેહિતત્વ, વિશેષણ ચતુષ્ટ વિશિષ્ટસ્ય વાક્યસ્ય ઉચ્ચારિતત્વે વાંગ્મય તપસ્તુમ સિદ્ધતિ. વાંગ્મય તપસ્તુમ, વાણીના સ્તરની તપસ્યા ત્યારે કહેવાય સિદ્ધતિ. જ્યારે વાક્યસ્ય ઉચ્ચારિતત્વે આ પ્રકારે વાક્યનું ઉચ્ચારણ કરવામાં આવે તો એ ઉચ્ચારણને વાણીનું તપ ત્યારે કહેવાય. જ્યારે અનુદ્વેકર પણ હોવું જોઈએ, સત્ય પણ હોવું જોઈએ, પ્રિય પણ હોવું જોઈએ, હિત પણ હોવું જોઈએ. આ બધું જ જ્યારે આપણા વાક્ય એટલે શબ્દ પણ કહેવાય પણ વાક્ય, અનેક શબ્દોનું બનેલું વાક્ય જે દ્વારા આપણે આપણો વિચાર આપણે પહોંચાડવા માંગીએ છીએ. તો આ બધા જ વિશેષણો હોય તો આપણા વાક્યને તપશ્ચર્યા કહેવાય. તપશ્ચર્યા કર્યું તો આમ બહુ સારામાં સારી રીત છે. ભૂખ્યા ના રહેવાય, પેલું આગળ બધું કહ્યું ના થાય આપણાથી, અને પછી કે એ કદાચ ના થાય.
તો પણ આ એક વસ્તુ થાય ને, અહીંથી શરૂ કરીએ આપણા વાણીના તપથી. કે વાણીનો ઉપયોગ તો સતત થતો હોય છે મનુષ્યને અન્ય સાથે વ્યવહાર કરવામાં. અને આ બોલવું એ મનુષ્યની વિશેષતા છે, બીજા કોઈ જીવને એ વિશેષતા કે એવી ભેટ આપવામાં આવી નથી, વિશેષ અધિકાર આપવામાં આવ્યો નથી. અને કારણ કે વાણીમાં તપસ્યા ના પણ હોય, એટલે વાણી છે ઘણું હિત કરનારી પણ હોય અને અહિત કરનારી પણ હોય. આ બંને સંભાવનાઓ છે. માટે હિત કરનારું વચન ઉચ્ચારવું એને તપશ્ચર્યા કહેવાય. કારણ કે જો અહીં કહેવા માટે સાવધાની ન રાખવામાં આવે તો મોટે ભાગે વાણી અહિત કરનારી નીવડે. હા, આપણા મનમાં સત્વગુણ હોય તો આપોઆપ આ બધું થાય છે. પરંતુ આપણા મનમાં બીજી કોઈ બી જાતની રજોગુણ હોય, રાગ હોય, દ્વેષ હોય, જે ઘણીવાર હોય છે, તો આપણે હોઈએ સાત્વિક માણસ તો એ કે બહુ તપસ્યા નામની વસ્તુ રહેતી નથી. તપસ્યાનું પરિણામ એ થયું છે એમ કહો. પણ આ વસ્તુ સ્વાભાવિક નથી કે આપણા સત્ય વચન જ નીકળે, પ્રિય વચન જ નીકળે, હિતકર વચન જ નીકળે, કે અનુદ્વેગ કરનાર આવું વચન જ નીકળે એવો સ્વભાવ થઈ ગયો નથી આપણો. આ પ્રકારની તપશ્ચર્યા દ્વારા, સાવધાની દ્વારા આપણે આ પ્રકારે આપણી વાણીમાં એ દ્વારા સ્વભાવમાં પરિવર્તન આણી શકીએ. આમ કર્મ દ્વારા આપણે આપણા સ્વભાવમાં પરિવર્તન આણી શકીએ. કર્મ તો સ્વભાવથી પ્રેરણા થતું હોય છે. સામાન્ય રીતે આ મનની વૃત્તિ છે એ કર્મનો નિશ્ચય કરતી હોય છે. પરંતુ આપણે મનમાં પરિવર્તન લાવવું હોય તો કર્મ એ માટેનું સાધન બની શકે. અને આ વાણીનું એક કર્મ કયું આપણને, જેનું નિયંત્રણ સંભવિત છે, જેમાં એક તો સાવધાની હોય, બીજું મૂલ્ય હોય. કે આ પ્રકારે વાણીમાં પરિવર્તન આણવાથી મારા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે, અને બીજું કશું સિદ્ધ ના થાય તોય પણ જેમ જેમ એ પરિવર્તન આવે તેમ તેમ મારું મન પ્રસન્ન બને, મને જ આનંદ સુખ મળે. મન સાત્વિક બનતું જાય, સાવધાન બનતું જાય, સાત્વિક બનતું જાય, પ્રસન્ન બનતું જાય. આમ સૌથી પહેલો લાભ તો મને જ મળવાનો છે, અને એ દ્વારા અન્યને લાભ મળશે જ. એટલે આ વાણીનું તપ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વનું છે, સૌથી મહત્વનું કહી શકાય. કારણ કે એનું અનુષ્ઠાન કરવું આપણા માટે સરળ છે અથવા તો સંભવિત છે. તો ચારે ચાર હોવા જોઈએ એનું દૃષ્ટાંત આપે છે. યથા ઉદાત્તાદિ સ્વચતુષ્ટ અનુવૃત્તસ્ય વેદસ્ય વેદત્વમ. આમ વેદના મંત્રોના ઉચ્ચારણમાં જે ચાર પ્રકારના સ્વર કહેવામાં આવ્યા, ઉદાત્તાદિ, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, પછી શું પ્લુત. હા, એ ચર્ચાનો વિષય થઈ ગયો માતાજી સાથે. મેં કહ્યું આ ચોથું તો કહે છે કે દીર્ઘ સ્વરિતા. પ્લુત તો કહે પ્લુત નહીં, એ તો રસ્વ દીર્ઘ પ્લુત એમ કહેવાય. ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત એક કક્ષાનું આ પ્લુત નથી એવું. મેં તો કે બીજું આ દ્રષ્ટાંત આપ્યું પાણીની મહર્ષિએ. યથા તક્રમ, યથા સૌરાષ્ટ્ર નારી તક્રમ. જેમ સૌરાષ્ટ્રની સ્ત્રી છે જ્યારે છાશ વેચતો તક્રમ, પેલા બધા ફેરિયાઓ બોલતા હોય છે ને, આવું દ્રષ્ટાંત આપ્યું પાણીની સૂત્રમાં પ્લુત માટે. પ્લુત એ સ્વર નથી, હું તો માનતો હતો, પણ આ દીર્ઘ સ્વરિત એવું કહેવામાં આવે.
એ જરા થોડી શોધખોળનો વિષય છે. પણ ટૂંકમાં ત્રણ સામાન્ય રીતે જાણીતા છે. ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, ત્રણ સ્વરો જાણીતા છે. પણ અહીંયા આગળ ટીકાકાર ચતુષ્ટય કહે છે. હવે એ હા એ વસ્તુ છે, એ સામવેદની વિશેષતા છે. હા ઉહા ઉહા ઉ, અહમન્નમ અહમન્નમ અહમન્નમ, અહમન્નાદો હોમન્નાદો હમન્નાદ, અહગ શ્લોકકૃત અહગ શ્લોકકૃત અહગ શ્લોકકૃત, અહમસ્મિ પ્રસમજારુતાસ્ય. હવે પેલું કહેવાય ના, એ તો એ સ્વરિત છે. એટલે દીર્ઘ સ્વરને સ્વરિત કરો એટલે દીર્ઘ સ્વરિત કહેવાય. એ પણ કોઈ પણ સ્વરને લંબાવાને સ્વરિત કહેવાય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ બ્રહ્મવિદા આપનોતિ પરમ. બ્રહ્મવિદા હા, પણ એટલે આને લંબાવવાનો, પરમને અને લંબાવવાનો. જે સ્વર હોય ને લંબાવવાનો હોય, ઈ ઉ જે હોય તે. હવે એને દીર્ઘને લંબાવતો દીર્ઘ સ્વરિત કહેવાય, રસ્વને લંબાવતો નરુ સ્વરિત કહેવાય. દીર્ઘ સ્વરિત એ જરા શોધનો પ્રશ્ન છે. એક ચાલો ઉત્તર મળ્યો ખરો, પણ કંઈ નહીં. પણ ટૂંકમાં વેદના ઉચ્ચારણમાં આ પ્રકારે સ્વરનું અનુસંધાન થવું જોઈએ. તો ઉદાત્તાદિ સ્વર ચતુષ્ટય અનુવૃત્તસ્ય વેદસ્ય. ટૂંકમાં આ પ્રકારે આ સ્વરોની અનુવૃત્તિ કરવામાં આવે, એટલે કે એનું બરાબર ઉચ્ચારણ કરવામાં આવે તો જ વેદનું વેદપણું છે. નહીતર તો બીજા બધા શ્લોકો ઉચ્ચારણ વેદ ના કહેવાય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર અનુદ્વેગકરમ વાક્યમ, પણ જ્યાં સ્વર આવતા હોય એને જ વેદ કહેવાય. તો ચલો વેદસ્ય વેદત્વ ન અન્યથા, નહીતર એને વેદ ના કહેવાય. વેદનું વેદપણું શેમાં છે? આ ચાર પ્રકારના સ્વરનું અનુસરણ કરવામાં આવે તો એને વેદપણું કહેવાય. અને તે રીતે આ ચાર ભગવાને વિશેષણ કહ્યા, એટલે મેં ચાર કહ્યા. ટૂંકમાં સ્વર ચતુષ્ટય ભગવાને અહીંયા વિશેષણ ચતુષ્ટય કહ્યું ને, એટલે દૃષ્ટાંતમાં એમણે સ્વર ચતુષ્ટયની જરૂર પડે એ રીતે વેદનું દૃષ્ટાંત આપ્યું. તો જ એને વેદ કહેવાય, નહીતર એને વેદ ના કહેવાય. અને તે રીતે અહીંયા ચારે ચાર વિશેષણો જે વાક્યમાં છે એ વાક્યને જ માણીનું તપ કહેવાય. એમાં એક પણ ખૂટતું હોય તો એને પણ તપ ના કહેવાય. જેમ વેદમાં એકાદ સ્વર ખોટો બોલતા ન બોલાતો હોય, ખોટો બોલતા એને વેદ પણ ના કહેવાય. અન્યથા તદ્વત તન્નૈવ એકેન દ્વાભ્યામ ત્રિભિર્વા વિશેષણે યુક્તસ્ય ઉચ્ચારણ તપસ્ત્વમ સંભવતી. તેવી રીતે એકેન દ્વાભ્યામ, એક બે ત્રણ કે એવા કોઈ વિશેષણ વગરનું હોય તો વાક્ય છે ને એ તપશ્ચર્યાનું મોભું પ્રાપ્ત ના કરે, વિરુદ્ધ પ્રાપ્ત ના કરે, એને તપશ્ચર્યા ના કહેવાય. અતઃ મુમુક્ષુ વિશેષણ ચતુષ્ટય વિશિષ્ટમેવ વચનમ વદેદિતિ સિદ્ધમ. મુમુક્ષુએ આ ચારે ચાર વિશેષણો ધરાવતા વચનનું જ ઉચ્ચારણ કરવું જોઈએ. મુમુક્ષુએ બ્રહ્મયજ્ઞસ્યાપી વાङ्મયે તપસી અંતર્ભાવયતિ. બ્રહ્મયજ્ઞ એટલે કે વેદનું ઉચ્ચારણ, વેદ પઠન. તો બ્રહ્મયજ્ઞ એટલે વેદ પઠન બ્રહ્મયજ્ઞ કયો. પછી પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, એ યજ્ઞમાં બ્રહ્મયજ્ઞ એક થયો. 5 યજ્ઞમાંથી એક, પંચમહાયજ્ઞમાંથી. તો બ્રહ્મયજ્ઞ, બ્રહ્મનો અર્થ વેદ થાય. બ્રહ્મયજ્ઞ એટલે વેદના પઠન રૂપી યજ્ઞ. એને યજ્ઞનો મોહ આપવામાં આવ્યો.
तस्यापि वाङ्मये तपसि अंतर्भावः। आम दररोज नियमित रीते नित्य कर्मना रूपे वेद पठन કરવામાં આવે એને પણ વાણિયાના તપમાં એનો અંતર તો કે એનો સમાવેશ કરવામાં આવ્યો। સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ, સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ, સ્વાધ્યાયસ્ય અભ્યસનમ, સ્વાધ્યાય સ્વાધ્યાયનો અભ્યાસ કરવો। સ્વાધ્યાયનો તો વેદ થાય અહીંયા આગળ, આમ વેદનો અભ્યાસ કરવો એટલે આવૃત્તિ કરવી, ટૂંકમાં એ વસ્તુ છે એનું એનું આવૃત્તિ કરવી, એને વારંવાર ઉચ્ચારણ કરવું અથવા એકનો એક વારંવાર પાઠ કરવો, આવૃત્તિ। પણ વેદના પઠનમાં આટલું ધ્યાન રાખવું પડે, પ્રામુખત્વ, પવિત્ર પ્રાણીત્વાદિ નિયમ વિશિષ્ટમ, પવિત્ર વસ્તુ છે માટે પૂર્વાભિમુખ થઈને હાથ પગ વગેરે ધોઈને જે બીજી બધી જાતની તકેદારી લેવાની હોય, કારણ કે આ પવિત્ર ઉચ્ચારણ કરવા માટે પવિત્ર થઈને કરવું જોઈએ। એ પ્રકારના નિયમ વિશિષ્ટમ, એ નિયમો સહિતનું જે આ સ્વાધ્યાયનું ઉચ્ચારણ છે, સ્વાધ્યાયનો અર્થ અહીંયા વેદ થાય। સ્વાધ્યાય અધ્યેતવ્ય, વેદનું અધ્યયન કરવું જોઈએ। તો અભ્યસનમ આવૃત્તિ અભી વાંગ્મય તપૈવ, એટલે આપણા વ્યવહારમાં આપણે જે વાક્ય બોલતા હોઈએ એમાં આ પ્રકારની શિસ્ત હોય, નિયમ હોય, સાથે સાથે એ ઉપરાંત આપણે વિશેષ કરીને આવું બોલીએ તો વેદનું પઠન વગેરે કરીએ એને પણ વાણીના તપનો સમાવેશ કરવામાં આવ્યો। તદપિ વાચા નિર્વર્ત્યમાનત્વાદ વાંગ્મયમ તપ ઉચ્યતે, એ પણ વાણી વડે કરવામાં આવતું હોવાને કારણે વાણીનું તપ કહેવામાં આવ્યું। સ્વાધ્યાય વ્યસનમ ચૈવ, એક ચકાર આવે, ચકારા સ્તોત્ર પાઠાદિ અપી વાંગ્મયં તપ એવ ભવતિ। સ્તોત્ર પાઠ કરો, કૃષ્ણ સ્તોત્ર, રામ સ્તોત્ર, વિષ્ણુ વગેરે સ્તોત્ર પાઠને પણ જ્યાં એટલે ભગવાન જેનો વિષય છે એવા પાઠને પણ વાણીના તપમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું। આમ શરીરના સ્તરે થયું તપ, વાણીના સ્તરે થયું તપ, મનના સ્તરે થયું તપ। તો હવે 16મા શ્લોકમાં કહે છે મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેતત તપો માનસમુચ્યતે। માનસમ તપ ઉચ્યતે, તપ શબ્દ નાન્યતા જાતિનો છે, તો માનસમ કે તપ કહેવામાં આવે છે। તો મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિ, આ 5 વસ્તુઓનો માનસિક તપમાં સમાવેશ કરવામાં આવ્યો। પ્રસાદ એટલે પ્રસન્નતા આમ તો કહેવાય, પણ એ અર્થ કરે છે મનઃ પ્રસાદ, મનસ પ્રસાદ, મનઃ પ્રસાદ, મનનો પ્રસાદ। તો પ્રસાદ કોને કહેવો? મનસ વિષયેભ્ય વિશ્લેષ્ય અવિકારાત્મના એકત્ર અવસ્થાનમ પ્રસાદ। વિષયેભ્ય વિશ્લેષ્ય, મનને વિષયોમાંથી અલગ કરીને, ચોંટેલું જુદું કરીને, અવિકારાત્મના એકત્ર અવસ્થાનમ, મન જ્યારે વિષયોની અંદર જતું હોય ત્યારે, કારણ કે દરેક વિષય વિકારી છે પણ મન પર વિકારી હોવાનું, અને તેથી મનને નિર્વિકાર રાખવો હોય તો એને વિષયના ચિંતન મુક્ત કરવું પડે। અને એકત્ર વસ્તુ તો બદલાયા કરે એટલે મન એક જગ્યાએ ના હોય, એકત્ર અવસ્થાનો, ટૂંકમાં કોઈ ધ્યાન કરતા હોય એ ધ્યેય વિષયમાં અને સ્થિર કરવું, ને અહીંયા મનઃ પ્રસાદ કહેવામાં આવ્યો। આમ તો મનની પ્રસન્નતા, પ્રસાદ એટલે પ્રસન્નતા, એટલે મનને પ્રસન્ન રાખવું, રાગ દ્વેષથી મુક્ત રાખવું,
તો પ્રસાદ યોગ શાસ્ત્રને પણ મનનો પ્રસાદ કેમ પ્રસન્નતા પ્રાપ્ત પ્રસન્ન કેમ રાખવી કે પ્રાપ્ત કરવી, એને માટે 4 વસ્તુઓ કહેવામાં આવી. એક તો મૈત્રી, કરુણા, મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા. તો વ્યવહાર દરમિયાન આપણે આ 4 પ્રકારની વૃત્તિઓ જાણવાનો પ્રયત્ન કરીએ એટલે મનમાં એથી વિરુદ્ધ પ્રકારના ભાવ જન્મતા હોય. એટલે સુખ દુઃખ પુણ્ય વિષય છે શું? કોઈ સુખીને મળીએ, દુઃખીને મળીએ, પુણ્યશાળીને મળીએ, પાપીને મળીએ. તો મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા આ પ્રકારની વૃત્તિઓ કહેવામાં આવી કે ભાઈ સુખીને મળીએ ત્યારે મનમાં પ્રસન્નતા થવી જોઈએ, દુઃખીને મળીએ તો કરુણા જન્મવી જોઈએ, પુણ્યશાળીને જોઈએ તો આપણા મનમાં મૈત્રી જન્મવી જોઈએ અને પાપી માટે એની ઉપેક્ષા થવી જોઈએ. આ પ્રકારે અથવા સુખી માટે, પુણ્યશાળી માટે, પાપી માટે અને દુઃખી માટે મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા. વ્યવહારમાં આ 4 પ્રકારની વૃત્તિઓ જાણવાનો પ્રયત્ન કરી સતત આ 4 પ્રકારના મનુષ્યને મળવાનું થાય. આમ સુખી હોય તો મનમાં ઘણીવાર આપણને સ્પર્ધા જન્મે, તો કંઈ સ્પર્ધા નહીં, મૈત્રીની ભાવના રાખો. દુઃખી હોય તો પછી પેલો પાપી હોય તો તિરસ્કાર, એમ તો કંઈ ઉપેક્ષા કરો. દુઃખી હોય તો આપણા મનમાં એમાં કેવો છે તો કે નહીં, કરુણા રાખો. અને કોઈ સુખી હોય તો તમે ખુશ થાઓ, મુદિતા. આવી રીતે મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા 4 પ્રકારની વૃત્તિઓ મનઃપ્રસાદ યોગશાસ્ત્ર કહે કે આ પ્રકારે મનની પ્રસન્નતા જાળવી શકીએ. તો મનઃપ્રસાદનો અર્થ એ પ્રકારે કરવો હોય, મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષા. તો આ રીતે આપણે મનની પ્રસન્નતા જાળવી શકીએ. તો એ વ્રત કહેવાય, આ મનનું વ્રત કહી શકાય. મનઃપ્રસાદ, પ્રસાદમાં પ્રસન્નતા થવી જોઈએ. તો આ પ્રકારે વ્યવહારમાં મન છે દુઃખી થવાની, એમાં ઈર્ષ્યા જન્મે, ક્રોધ જન્મે, તિરસ્કાર જન્મે, દુઃખ જન્મે, કોઈ લઘુતા ગ્રંથિ જન્મે, ગુરુતા ગ્રંથિ જન્મે. આ પ્રત્યેક વસ્તુ મને વિક્ષિપ્ત કરનારી છે, દુઃખી કરનારી છે. આમ પ્રસન્નતા મનનો સ્વભાવ છે, આ બધી વૃત્તિઓ છે એને ડોળી નાખનારી છે. મનમાં આ વૃત્તિઓ રહેલી છે, પણ જ્યારે વ્યવહાર કરતા હોય અન્ય સાથે ત્યારે આ વૃત્તિઓ ભાઈ ઉત્તેજિત થાય અંદરની. કોઈ સુખી મળે એક વૃત્તિ ઉત્તેજિત થાય, દુઃખી મળે બીજી વૃત્તિ ઉત્તેજિત થાય, પુણ્યશાળી મળે ત્રીજી વૃત્તિ ઉત્તેજિત થાય, પાપી મળે ચોથી વૃત્તિ ઉત્તેજિત થાય. એ ઉત્તેજિત થનારી વૃત્તિને બસ ના થવું અને આપણે નક્કી કરેલી વૃત્તિ છે એ જાળવવી, એનું નામ તપશ્ચર્યા. આ પ્રકારે મનઃપ્રસાદ એમ પણ કહી શકાય. સૌમ્યત્વમ એટલે ઉપકારિણી અપકારિણી અપી ઇષ્ટે અપી અનિષ્ટે જ પક્ષપાત રહિતત્વે અવસ્થાનમ સૌમ્યત્વમ. એ સમતા કહેવાય. સૌમ્યત્વનો અર્થ અહીંયા આગળ સામ્ય કરવામાં આવતો એવું લાગે છે. કોઈ ઉપકાર કરનાર હોય કે અપકાર કરનાર હોય, ઈચ્છનીય હોય કે અનિચ્છનીય હોય, તો ઉપકાર કરનાર હોય એને માટે પક્ષપાત થાય, અપકાર કરનાર હોય એને માટે આપણને ક્રોધ જન્મે, ક્રૂરતા જન્મે, નિષ્ઠુરતા થાય. આમ કોઈ અપકાર કરનાર હોય તો નિષ્ઠુરતા બહાર આવે, ઉપકાર કરનાર હોય તો પક્ષપાતની વૃત્તિ બહાર આવે.
ઇષ્ટ ઈચ્છનીય હોય તો મારામાં વળી પાછી આસક્તિ બહાર આવે, અનિચ્છનીય હોય તો દ્વેષ બહાર આવે, રાગ દ્વેષ બહાર આવે. આ પ્રકારે આપણો જે રાગ દ્વેષ રહેલા હોય, પક્ષપાત નિષ્ઠુરતા રહેલા હોય એ પણ વ્યવહારો બહાર આવે. અને તો પક્ષ રહિતત્વેના આ બધું હોય તો પણ મનમાં પક્ષપાત ન જન્મે, નિષ્ઠુરતા ન જન્મે, રાગ ન જન્મે, દ્વેષ ન જન્મે. એટલે આગળ જે કહેવાનું મનઃ પ્રસાદ અહીંયા કહેવામાં આવ્યું તો મનસ અવસ્થાનમ સૌમ્યત્વમ, એ સૌમ્યનો અર્થ એ સમતા કરવામાં આવી. આ બધા ટૂંકમાં આ બધી અવસ્થાઓમાં મનની સમતા જાળવી રાખવી. પક્ષપાત અને સાથે સાથે નિષ્ઠુરતા આ બંને વિરુદ્ધ છે. રાગ અને દ્વેષ વિરુદ્ધ છે. આ પ્રકારની વિરોધી પરિબળો છે ને વશ ન થવું. એટલે આ વિરોધી પરિબળો જન્મે મનની અંદર વશ ન થઈને મનની સમતા જાળવી રાખવી. પુણ્યશાળી ઈષ્ટ હોય બરોબર છે, અનિષ્ટ હોય બરોબર, મનનો પ્રસાદ ઈશ્વરનો પ્રસાદ છે. એ પ્રકારે મનની પ્રસન્નતા, આ પ્રસાદ બુદ્ધિથી પણ મનની પ્રસન્નતા જાળવી શકાય. સિદ્ધ સિદ્ધો સમભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સિદ્ધિમાં અસિદ્ધિમાં, સફળતામાં નિષ્ફળતામાં, એટલે બધા જ પ્રકારના દ્વંદ્વમાં, માન અપમાન, સફળતા નિષ્ફળતા, બધા સ્તરે થતા આવા સતત અનુભવ થયા કરવાના છે. પ્રસાદ સ્તુ પ્રસન્નતા આ ઈશ્વરનો પ્રસાદ છે. અને એ પ્રકારે એવી જાતની વૃત્તિથી સ્વીકારવામાં આવે તો મનની પ્રસન્નતા. એવું કંઈક કહેવામાં આવે અહીંયા આગળ સૌમ્યત્વમાં સમત્વમ એવો અર્થ કરવામાં આવે તો મનની પ્રસન્નતા જળવાઈ રહે. અથવા સૌમ્યત્વમ એટલે સૌમ્યત્વમ ટૂંકમાં કોમળતા, અક્રૂરતા. મનને ક્રૂરતાથી મુક્ત રાખવું એટલે મનને કોમળ રાખવું, કોમળતાથી વ્યવહાર કરવો. આગળ આવી ગયું અનુદ્વેકરમ, કઠોરતા વાક્યમાં ના હોય પણ વ્યવહારમાં કોમળતા હોય, એને સૌમ્યત્વ કહેવામાં આવે. આ સોમ એટલે ચંદ્રમા અને એનો પુત્ર સૌમ, અને સૌમ્યત્વમ ચંદ્રમાં શીતળતા હોય એ પ્રકારની કોમળતા હોય એવો વ્યવહાર હોય. સદૈવ સૌમ્ય સમગ્રાસીત, પ્રસન્ન વદન ટૂંકમાં. એટલે આ પ્રકારે એને કહેવામાં આવે છે, એને સૌમ્ય કહેવામાં આવે છે. સૌમ્યના ભાવને સૌમ્ય કહેવામાં આવે. તો ગુરુને જોઈને, શિષ્યને જોઈને પ્રસન્નતા જન્મે છે અંદર, એને સૌમ્ય કહે છે. આ પ્રકારની પોતાને સૌમ્યત્વ કહી શકાય. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ મુને ભાવ. હવે આગળ મૌન તો વાણીનું તપ છે. આમ જોવા જઈએ તો શંકરાચાર્ય મહારાજ કહે કે ભાઈ વાણીના મૌન રૂપી તપને અનુષ્ઠાન કરવા માટે મનમાં જે પ્રકારની વૃત્તિ એને પણ મૌન કહેવામાં, માનસિક મૌન. આ મૌન તો વાણીનું વ્રત છે. પણ વાણી ત્યારે મૌન જાળવી શકે જ્યારે મનમાં એને અનુરૂપ વૃત્તિ પહેલાં જન્મે, પછી એ વાણી મૌન જાળવે. તો મનની એ વૃત્તિ જેને કારણે આપણી વાણી મૌન જાળવે એને માનસિક મૌન કહેવામાં આવ્યું. અહીંયા મુને ભાવ મૌનમ કહેવામાં આવ્યું. મનનશીલ મુનિ, મનન કરવું જેનો શીલ છે, સ્વભાવ છે, એને મુનિ કહેવામાં આવે. એ મુનિની અવસ્થાને મૌન કહેવામાં આવ્યું. મને ભાવ મૌનમ સગુણસ્ય વા નિર્ગુણસ્ય વાપી અનુસંધાન પરત્વ મૌનમ. ટૂંક અનુસંધાન ધ્યાન પરત્વ. આ મન ધ્યાન પર હોય, ટૂંકમાં ધ્યાન કરવું એ પ્રકારનો સ્વભાવ હોય એને અહીંયા આગળ મૌન કહેવામાં આવે. એટલે મૌનનો અર્થ વાગ રહી, વાણીનું તપ નહીં, અથવા તો વાંગ નિરોધ નહીં, પણ મૌનની અનસ્થા એટલે કે મનનશીલતા. મન એટલે નિર્ગુણ સગુણ સેવા
નિર્ગુણસ્ય અપી અનુસંધાન પરત્વમ. મન સગુણ બ્રહ્મનું નિર્ગુણ અનુસંધાન કરતું હોય એને મનન કહેવાય. તો એ પ્રકારે મનનની સ્થિતિને મૌન કહેવામાં આવ્યું. એટલે ધ્યાન પરાયણ એવો મુનિ, કારણ કે મુનિ કોને કહેવાય? મનનશીલ મુનિ કહેવાય, ધ્યાન પરાયણ મુનિ કહેવાય. એ મુનિના ભાવને જો મૌન કેવું હોય તો, આમ તો મૌન એટલે નતું વાંગ માત્ર નિરોધ, વાણીના નિરોધને મૌન કહેવામાં આવે સામાન્ય રીતે. પછી નહીં, આ માનસિક તપ છે એટલે વાણીના નિરોધને માનસિક તપ કેવું, એના કરતાં મનન કરવાની, મનન કરવું, ધ્યાન કરવું, એ ધ્યાન પરાયણતાને મૌન કહેવામાં આવ્યું. એટલે જરૂર વાણીના સ્તરે તો નિરોધ હોય જ, પણ સાથે મનના સ્તરે પણ નિરોધ હોય. અન્યથા પશ્વાદિના આપી તદ્વત્તાપત્તે હે. ખાલી વાણીના નિરોધને મૌન કહેવામાં આવે તો પશુઓ કોઈને વાણી હોતી જ નથી, એ બધા એને મુનિ જ કહેવાય, પણ એવું નથી. એમ કરીને થોડીક ઠેકડી ઉડાવે છે. એટલે મૌનનો અર્થ વાણીનો નિરોધ કરવામાં આવે તો પછી આ બધા લોકો એને તપસ્વી કહેવાય, એવું નથી. મૌનમ આત્મવિનિગ્રહ. આત્મન, અહીંયા આત્મા શું? મનસ કરવા, મન કરવામાં આવ્યો. આત્મન મનસ વિનિગ્રહ, આત્માનો મનનો નિગ્રહ કરવો, નિયંત્રણ કરવું, સંયમ રાખવો. એટલે શું થયું? વિષયેષુ પ્રવૃત્તિ વિરોધ નિરોધનમ. એટલે મનની વિષયોમાં ભટકવાની જે સામાન્ય પ્રવૃત્તિ હોય એમાંથી મનને રોકવું, એટલે આપણે એને ક્ષમા કહીએ. દમા એટલે ઇન્દ્રિયો નિગ્રહ અને ક્ષમા એટલે મનનો નિગ્રહ. ટૂંકમાં મનને વિષયની વૃત્તિમાંથી મુક્ત રાખવું, અથવા મનની પ્રવૃત્તિમાંથી મનને રોકવું. જે કોઈ પ્રવૃત્તિ, આમ તો વિષયમાં સ્વાભાવિક પ્રવૃત્તિ હોય, ચંચળતા હોય, એ પણ પ્રવૃત્તિ હોય. એટલે મન છે એ બે રીતે વિક્ષિપ્ત થતું હોય. એક તો આવેગાત્મક હોય અને બીજું છે તો કે ચંચળતા હોય. યંત્ર તો યાંત્રિકતા પણ હોય, ચંચળતા પણ હોય, આવેગાત્મકતા પણ હોય. આ બધી વસ્તુ મનને નિયંત્રિત રાખવું એને આપણે આત્મવિનિગ્રહ કહી શકીએ. ભાવ સંશુદ્ધિ, બીજી પંક્તિમાં કહું. ભાવ એટલે મનની ભાવના. તો કે ભાવ્યતે અર્થ અને ભાવ, જેનાથી અર્થની ભાવના કરવામાં આવે છે અને ભાવ કહેવામાં આવ્યું. ભાવ્યતે અને ભાવ એટલે અંતઃકરણ. ભાવ સંશુદ્ધિ, અંતઃકરણની સંશુદ્ધિ. તસ્ય રાગ દ્વેષાદિ દોષ શ્લેષ અભાવ આપાદનમ, દોષ સંશ્લેષ અભાવ આપાદનમ. એ પ્રકારે અહીંયા આગળ ભાવ સંશુદ્ધિ, મનને રાગ અને દ્વેષના દોષથી મુક્ત રાખવું, એને ચિત્તની શુદ્ધિ કહેવામાં આવી. અથવા ભાવનો અર્થ આપણે જો આપણો ઈરાદો કહીએ, ઈરાદો શુદ્ધ હોવો જોઈએ. તો માત્ર રાગદ્વેષનો ભાવ તો ખરો, પણ જે કરતા હોય એની પાછળ શુદ્ધ ઈરાદો, શુદ્ધ ભાવના હોય, શુદ્ધ ઈરાદો હોય. એ આપણે વાણી તો બધી બહુ પ્રસન્ન આવે, જાણે કંઈ ખુશ કરનારી હોય, કર્મ એ ખુશ કરનારું હોય, પણ ભાઈ મુખમાં આરામ ને અંદર બીજું કશુંક હોય તો કંઈ એ ભાવ સંશુદ્ધિ. પણ ઈરાદો પણ શુદ્ધ હોવો જોઈએ. આગળ આવ્યું કે અભયમ સત્વ સંશુદ્ધિ, ભાવ સંશુદ્ધિ કહો, સત્વ સંશુદ્ધિ કહો. આ પ્રકારે મનની ભાવનાઓ કહો, ઈરાદાઓ બહુ મહત્વના છે. આપણે ઘણીવાર વર્તન પર ધ્યાન આપતા હોઈએ, વાણી પર ધ્યાન આપતા હોઈએ, અભિવ્યક્તિ પર ધ્યાન આપતા હોઈએ, એ સંતોષ માનતા હોઈએ કે બસ હું કેવો દેખાવ છું, સારો દેખાવ છું. પણ અંદરની પણ વૃત્તિ એ પ્રકારની જ હોય, ભાવના, તો એને ભાવ સંશુદ્ધિ કહેવાય. માત્ર વાણી નહીં, પણ વર્તનની પણ, મનની પણ, ઈરાદાની. ઇત્યેતદ વાંગમયમ તપોચ્ચ, તપો માનસમુચ્ચતા, એને માનસ તપ કહેવામાં આવ્યું.
एतत् सर्व मनैक साध्यत्वात् मानसं तप उच्यते. तो मात्र एक मनથી જ સાધ્ય થાય છે માટે એને માનસ તપ કહેવામાં આવ્યું. ઉચ્યતે કહેવાય મહર્ષિભિઃ ઇત્યર્થ. મહર્ષિઓ વડે અને માનસ તપ કહેવામાં આવે છે. ચાલો અહીંયા વિરામ લઈશું. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.